નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8ની અંદર સજીવ વિશે થોડી ઘણી માહિતી મેળવીને આવ્યા છીએ. સજીવ એ કોષનો બનેલો છે, કેટલીક દેહધાર્મિક ક્રિયાઓ કરે છે. સજીવની અંદર ચાલતી પ્રક્રિયાઓ કે જે નિર્જીવની અંદર જોવા મળતી નથી, આવી બધી કેટલીક પ્રાથમિક માહિતીથી આપણે બધા વાકેફ છીએ. સૌપ્રથમ તો આપણને સજીવ અને નિર્જીવ વચ્ચેનો જે બેઝિક તફાવત છે એ ખબર હોવી જોઈએ. જો કે તમે એનાથી વાકેફ જ છો, તેમ છતાંય કેટલીક બાબતો એવી છે કે જેને પુનરાવર્તિત કરી લેવી જરૂરી છે. એમાં સૌથી એક મુખ્ય તફાવત સજીવ અને નિર્જીવની અંદર એ રહેલો છે કે સજીવ વૃદ્ધિ અને વિકાસ કરી શકે છે, જ્યારે નિર્જીવ એ વૃદ્ધિ અને વિકાસ કરી શકતું નથી. હવે આ વૃદ્ધિ અને વિકાસ જે છે એ કોના લીધે થાય છે, કેવી રીતે થાય છે, આ ના પાયામાં કોષ રહેલો છે. જોકે આજે આપણા આ સેશનની અંદર કોષ વિશેનો આપણે અભ્યાસ કરવાના છીએ. ધોરણ 9નું પ્રકરણ 5 છે, જેનું નામ છે પાયાનો એકમ, સજીવનો પાયાનો એકમ. તો આ સજીવનો જે પાયાનો એકમ છે એને આપણે કોષ તરીકે ઓળખીએ છીએ. કોષ શું છે, કેવી રીતે કામ કરે છે, કોષની અંદર શું આવેલું છે, આ બધી જ માહિતી આપણે આ પ્રકરણની અંદર આજે મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, કોષનો એનું સંશોધન અને એને લગતી માહિતીનો જે ઇતિહાસ છે બહુ જ રસપ્રદ છે. ઘણા વર્ષો પહેલાં આપણી પાસે આટલી બધી ટેકનોલોજી નહોતી, આટલા બધા આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ કે સાધનો નહોતા. તેમ છતાંય એ સમયે જે પણ આપણી પાસે સાધનો અવેલેબલ હતા એના આધારે આપણે કેટલીક માહિતી એકઠી કરી છે. શું છે, કેવી માહિતી એકઠી કરી, એ પણ આ ચેપ્ટરની અંદર આપણે આજે જોવાના છીએ. તો સૌથી પહેલી વસ્તુ, કોષ શબ્દ આવ્યો ક્યાંથી અને કેવી રીતે એની શરૂઆત થઈ, આપણે એને પ્રેઝન્ટેશનની મદદથી આપણે જોઈશું. સૌથી પહેલાં રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક કે જેણે ઈસવીસન 1665માં પોતે બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી બૂચના પાતળા કોષોનું એણે અવલોકન કર્યું. હવે આ જે રોબર્ટ હુક છે એનો ફોટોગ્રાફ્સ પણ તમે જોઈ શકો છો. આ રોબર્ટ હુક છે કે એની પાછળની બાજુએ પણ તમને એનું સૂક્ષ્મદર્શક યંત્ર એણે પોતે બનાવેલું છે એ દેખાઈ રહ્યું છે. આ રોબર્ટ હુકે બૂચના પાતળા છેદનું અવલોકન કર્યું અને એની અંદર એણે મધપૂડાની અંદર જેમ ખાના હોય ને, મધપૂડા આપણે બધાએ જોયું હશે, મધમાખીના મધપૂડામાં જેવા ખાના જોવા મળે છે એવા ખાના રોબર્ટ હુકે આની અંદર જોયા. રોબર્ટ હુકે આ ખાનાઓને કોષ એવું નામ એણે આપ્યું. હવે આ કોષ એ એકચ્યુઅલી કઈ રીતે બનેલો શબ્દ છે, લેટિન ભાષાનો શબ્દ સેલ્યુલા છે. આ સેલ્યુલા શબ્દ ઉપરથી સેલ શબ્દ ઉતરી આવેલો છે. હવે સેલનો અર્થ આમ તો જોવા જઈએ ને તો રૂમ, ઓરડો, નાના ખાના એવો થાય છે. તો સેલ એટલે નાના ખાના. જેવી રીતે મધપૂડાની અંદર નાના નાના ખાના જોવા મળે છે, એવી રીતે રોબર્ટ હુકને બૂચના પાતળા આ જે છેદ છે એની અંદર જોવા મળ્યા અને એણે એને કોષ એવું નામ આપ્યું. કેવા ખાના જોવા મળ્યા હતા એ પણ તમે અહીંયા આગળ ફોટોગ્રાફ્સની અંદર જોઈ શકો છો. બંને અહીંયા આગળ એનું બનાવેલું સ્વનિર્મિત સૂક્ષ્મદર્શક યંત્ર પણ છે અને એને કેવા કોષો જોવા મળ્યા હતા એ પણ અહીંયા આગળ તમે ફોટોની અંદર જોઈ શકો છો. બૂચ એ વૃક્ષનું નામ છે વિદ્યાર્થી મિત્રો, અને એના એ વનસ્પતિ છે અને એના કોષોની રચના આ પ્રકારે રોબર્ટ હુકને જોવા મળી. જાણે કે મધપૂડો હોય એવી રીતે જ આપણને આ જોવા મળે છે. તો રોબર્ટ હુકે આ ને કોષ કયો, અંગ્રેજીમાં જેને આપણે સેલ તરીકે ઓળખીએ છીએ, તો આ એની પ્રાથમિક માહિતી છે, એની પ્રાથમિક શરૂઆત છે કે જ્યારે રોબર્ટ હુકે સેલ તરીકે એને ઓળખવાની શરૂઆત કરી અને સાયટોલોજીની અહીંયાથી શરૂઆત થઈ છે. એના સિવાય પણ એનો ઇતિહાસ બહુ જાણવા જેવો છે વિદ્યાર્થી મિત્રો. આપણા પાઠ્યપુસ્તકની અંદર માત્ર જાણકારી માટે કરીને એક સેશન ત્યાં આગળ આપવામાં આવેલો છે. પરીક્ષામાં આપણે એનો મુદ્દો બનાવી શકતા નથી, પણ તેમ છતાંય જીવ વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે અને એક વિદ્યાર્થી તરીકે આપણને એની માહિતી હોવી જરૂરી છે. એ અર્થે અહીંયા આગળ આપણે એનો ઇતિહાસ પણ જોઈ લઈએ કે કેવી રીતે જીવ વિજ્ઞાનની અંદર કોષને લગતા સંશોધનો થયા છે. સૌથી પહેલાં તો ઈસવીસન 1674માં લ્યુવન હોક નામના વૈજ્ઞાનિકે
રોબર્ટ હુક કરતાં થોડુંક વધુ વિકસિત સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું એણે. અને એણે શું કર્યું? તો ખાબોચિયામાંના મુક્તજીવી કોષોનું સંશોધન એણે કર્યું હતું 1674ની અંદર લિયોન હોક નામના સાયન્ટિસ્ટે. રોબર્ટ હુક પછી ત્યારબાદ 1831માં રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રનું સંશોધન કર્યું. કોષ કેન્દ્ર શું છે એના વિશે પણ આપણે આ પ્રકરણની અંદર માહિતી મેળવવાના છીએ, એટલે એના વિશે આપણે વધુ અત્યારે ચર્ચા કરવાના નથી. પણ કોષની અંદર આવેલા કોષ કેન્દ્રનું સંશોધન રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કરેલું છે. ત્યારબાદ આગળ સંશોધન વધ્યા છે 1838-39ની અંદર સ્લાઇડન અને શોન નામના વૈજ્ઞાનિકોએ કોષવાદ રજૂ કર્યો. કોષવાદની માહિતી પણ આપણે આગળ જોવાના છીએ. હમણાં ખાલી એટલી માહિતી આપણે મેળવીએ કે સ્લાઇડન અને શોન બંને વૈજ્ઞાનિકોએ કોષવાદ દુનિયા સમક્ષ રજૂ કર્યો છે. અને ત્યારબાદ 1839માં પરકિન્જે નામના વૈજ્ઞાનિકે કોષનું જે પ્રવાહી છે, કોષની અંદર જે દ્રવ્ય રહેલું છે, એ દ્રવ્યના માટે કોષ રસ એવો શબ્દ એણે આપ્યો છે. તો આ એનો ઇતિહાસ છે. 1674થી માંડીને, આમ તો રોબર્ટ હુક 1665થી માંડીને છેક અત્યાર સુધી જીવ વિજ્ઞાનની અંદર સંશોધનો થતા રહેલા છે નવા. ત્યારબાદ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ પણ થઈ છે. અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી આપણે કોષને વધુ સારી રીતે સમજી શક્યા છીએ. કોષની અંદર એની રચનાને વધુ સારી રીતે આપણે સમજી શક્યા છીએ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી. તો વિદ્યાર્થી મિત્રો, આ તો થઈ કોષ અને એના ઇતિહાસ વિશેની વાત. હવે આપણે થોડા આગળ વધીએ કોષની અંદર કે ભાઈ કોષ શાનો બનેલો છે, એની રચનાની અંદર શું આવેલું છે, એ બધી માહિતી હવે આપણે આગળ મેળવીએ. સૌથી પહેલાં તો કોષ માટે સાદામાં સાદું એક કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ આપણને જોઈ છે, જેને આપણે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર તરીકે ઓળખીએ છીએ. પ્રયોગશાળાની અંદર આપણી શાળામાં આપણે આ સાધન જોયું હશે. તમારા શિક્ષક મિત્રોએ તમને આ માઇક્રોસ્કોપ બતાવ્યું હશે, અને નહીં બતાવ્યું તો હવે આપણે એનાથી પ્રયોગો પણ કરવાના છીએ, એટલે આપણે એનાથી માહિતગાર થઈ જઈશું. સૌથી પહેલાં માઇક્રોસ્કોપની અંદર કયા કયા ભાગ છે અને આપણે એનો કેવી રીતે ઉપયોગ કરીશું એના વિશે આપણે જાણી લઈએ. તો તમે જે પ્રમાણે જોઈ શકો છો એ પ્રમાણે સૌથી પહેલાં ઉપર જે છે એનો નેત્રકાચ છે. નેત્ર એટલે આંખ. અહીં આગળ એક બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવેલો હોય છે. આ નેત્રકાચની અંદર આપણે જોવાનું હોય છે, મતલબ કે જે સેલ, જેના કોષ આપણે જોવા માગીએ છીએ એ નેત્રકાચથી આપણને જોવા મળશે. ત્યારબાદ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં એક બીજો લેન્સ લગાડેલો હોય છે, જેને કહેવામાં આવે છે વસ્તુકાચ. આ ઓબ્જેક્ટિવ લેન્સ છે, જે સ્લાઇડ આપણે મૂકવાના છીએ એને આપણી આંખ સુધી પહોંચાડવા માટે આ વસ્તુકાચ જે છે એ કામ લાગશે આપણને. ત્યારબાદ એના બીજા ભાગ છે, બહુ ઝડપથી આપણે એની ઉપર નજર નાખી લઈએ. આ એની મુખ્ય નળી છે. ત્યારબાદ આ એનો હાથો છે, જેના આધારે આપણે એનું માઇક્રોસ્કોપને સેટિંગ કરી શકીશું ઉપર નીચે. ત્યારબાદ એનું સ્ટેજ છે કે જ્યાં આગળ સ્લાઇડ મૂકવા માટેની એ જગ્યા છે. નીચે એનો પાયો છે. સ્થળાંતર માટેનો સ્ક્રૂ છે. જ્યારે તમે પ્રયોગ કરશો ડુંગળીનો કોષ અથવા તો કોઈ પણ ગાલના કોષનો પ્રયોગ જ્યારે આપણે કરતા હોઈએ છીએ એ વખતે એને સ્પષ્ટ કરવા માટે ચિત્રને આ સ્થૂળ અને સૂક્ષ્મ એમ બે પ્રકારના સ્થળાંતર સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, આ પ્રેક્ટિકલનો વિષય છે, એટલે જ્યારે પ્રેક્ટિકલની અંદર આપણે આ વસ્તુનો ઉપયોગ કરીશું ત્યારે એને વધુ સારી રીતે સમજી શકીશું. ત્યારબાદ એક ક્લિપ છે, જેના કારણે સ્લાઇડ જે છે હલે નહીં, પોતાની જગ્યાએથી સ્થિર એક જગ્યાએ રહે, એટલા માટે ક્લિપ ત્યાં એને બેસાડવામાં આવે છે. આ અરીસો છે. અરીસાની મદદથી આપણે પ્રકાશને સ્લાઇડ ઉપર આપાત કરી શકીએ છીએ, જેના કારણે આપણે જે રચના જોવા માગીએ છીએ, જે કોષ જોવા માગીએ છીએ, એને વધુ સ્પષ્ટ રીતે અજવાળામાં જોઈ શકીએ. અને ત્યારબાદ કનિનિકા, આંખની રચનાની અંદર કનિનિકા પડદો આવેલો છે. અહીં આગળ પણ એક કનિનિકા પડદો છે, જે પ્રકાશનું નિયમન કરે છે. વધુ પ્રકાશ હોય તો એને થોડોક ઓછો કરી શકાય, ઓછો હોય તો એને થોડોક વધારી શકાય, જેના કારણે આપણે જે સ્લાઇડ જોવા માગીએ છીએ એને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર છે. આ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી, એના ઉપયોગની મદદથી આપણે કોષ કેન્દ્ર અને એની અંદર રહેલો કોષ રસ, અમુક અંગિકાઓ જે છે, જો કે અંગિકાઓ જે છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વગર જોઈ શકાતી નથી, પણ કોષની પ્રાથમિક માહિતી આપણે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી મેળવી શકીશું. તો આ જીવવિજ્ઞાન માટે બહુ જ અગત્યનું સાધન છે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર. તો ઠીક છે, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું અને કોષને કેવી રીતે સમજીશું, તો આવો આગળ આપણે એના વિશેની વધુ માહિતી મેળવીએ.
સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર માટે એના ઉપયોગ માટે આપણે એક પ્રવૃત્તિ અહીંયા આગળ નિહાળીશું. તમારા પાઠ્યપુસ્તકની અંદર પ્રવૃત્તિ 5.1 કરીને એને મૂકવામાં આવેલી છે, જેનું નામ છે ડુંગળીના કોષની સ્લાઇડ બનાવવાની પ્રવૃત્તિ. કોઈપણ કોષ બનાવવા માટે આપણને કેટલીક એની મેથડ જે છે એ આપણને ખબર હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એક વાત હંમેશા યાદ રાખશો કે પાઠ્યપુસ્તકની અંદર જે થિયોરિકલ માહિતી આપણને આપવામાં આવે છે એ જુદી વસ્તુ છે, અને જ્યારે પ્રેક્ટિકલ આપણે કરવા બેસીએ છીએ એ વખતે એ જુદી વસ્તુ છે. એટલે પ્રેક્ટિકલમાં બહુ જ ધ્યાન રાખવાનું હોય છે. પ્રેક્ટિકલ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે જેને આપણે થિયોરિકલી સમજાઈ શકતા નથી. એ જ્યારે તમે પ્રેક્ટિકલ કરો એ વખતે તમને એનો જેમ જેમ તમે પ્રેક્ટિકલ કરતા જશો તેમ તેમ તમને વધુ એના વિશે માહિતી મળતી જશે અને તમે વધુ સચોટ અને સારી રીતે એનો પ્રેક્ટિકલ કરી શકશો. તો ડુંગળીના કોષની આપણે સ્લાઇડ બનાવવાની પ્રવૃત્તિ આપવામાં આવી છે. આપણે શાળાની અંદર પણ એ પ્રવૃત્તિને કરીશું અને કોષને નિહાળીશું. હમણાં આપણે એનો એક વિડીયો અહીંયા આગળ નિહાળીશું કે જેના કારણે આપણને ડુંગળીનો કોષ અથવા તો ડુંગળીની સ્લાઇડ, એના કોષની સ્લાઇડ કેવી રીતના બનાવવાની એનું નિદર્શન કરવામાં આવેલું છે. તો આ વિદ્યાર્થી મિત્રો, આપણે એ સ્લાઇડને જોઈએ. અહીં આગળ ડુંગળી લેવામાં આવેલી છે. સૌથી પહેલાં આપણે ડુંગળીને કાપીશું. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ડુંગળી જોઈ હશે તો ડુંગળીની અંદર એનું જે જાંબલી રંગનું એનું જે પડ છે એ જાંબલી રંગના પડને તમે જ્યારે ચીરો, યાદ રાખજો, એને બ્લેડ વડે હવે એને કાપવાનું નથી, 2 હાથ વડે એને જે રીતના અહીં આગળ બતાવવામાં આવ્યું છે એવી રીતે એને ચીરવાનું છે. હવે તમે જ્યારે એને ચીરશો એ વખતે એક સફેદ રંગનું શલ્ક જેને કહેવાય એ આપણને દેખાશે. હમણાં મેં તમને કહ્યું કે આ થિયોરિકલ વિષય નથી, આ પ્રેક્ટિકલનો વિષય છે. એટલે આપણે જ્યારે ડુંગળીને એના શલ્કને ઉપરનું જાંબલી રંગનું આવરણ જે છે આમ ચીરીને દૂર કરીશું ત્યારે આપણને સફેદ રંગનું જે જોવા મળે છે એ એનું શલ્ક છે. એ શલ્કનો પ્રયોગ અથવા તો એને આપણે ત્યારે હમણાં જોઈએ એની અંદર કેવી રીતના કોષો દેખાય છે. હવે આ શલ્કને આપણે સૌથી પહેલાં ત્યાંથી દૂર કરીશું. મતલબ આપણે એને ચીપિયાની મદદથી થોડોક ટુકડો એનો લઈ લઈશું. એને આપણે વોચ ગ્લાસમાં મૂકવાનું છે. આ વોચ ગ્લાસ એ પ્રયોગશાળા માટે વપરાતું, જીવ વિજ્ઞાનની અંદર વપરાતું એક સાધન છે. રસાયણ વિજ્ઞાનમાં પણ એનો ઉપયોગ થાય છે. હવે આ ડ્રોપરની મદદથી શું મૂક્યું? ડ્રોપરની મદદથી એણે સેફ્રેનિન નામનું એક અભિરંજક મૂક્યું છે. હવે સેફ્રેનિન એ શું છે? તો સેફ્રેનિન એક અભિરંજક છે. અભિરંજકનો ઉપયોગ ક્યાં થાય છે હમણાં હું તમને આગળ વાત કરીશ. બીજા પણ અભિરંજક જીવ વિજ્ઞાનની અંદર વાપરવામાં આવે છે, એના નામ પણ હમણાં હું તમને આગળ કહીશ. હાલ પૂરતું આપણે એટલું સમજીએ કે આ સેફ્રેનિન નામનું એક અભિરંજક લેવામાં આવ્યું છે. હવે આ જે આપણું શલ્ક છે એ શલ્કને સેફ્રેનિનની અંદર મૂક્યું. આનાથી શું થશે? 2 થી 3 મિનિટ આપણે એ શલ્કને આપણે મૂકી રાખીએ છીએ સેફ્રેનિનની અંદર અને 2-3 મિનિટ પછી આપણે એને ત્યાંથી લઈશું. હવે અહીંયા આગળ એક બીજો વોચ ગ્લાસ લીધો છે જેની અંદર પાણી છે. એટલા માટે કે આ શલ્કની અંદર જે સેફ્રેનિન નામનો રંગ અથવા અભિરંજક જે ચોંટેલું છે એ વધારાનું જે છે એ દૂર થઈ જાય. હવે એક સ્લાઇડ લીધી. સ્લાઇડ ઉપર ગ્લિસરીનના 1-2 ટીપા મૂક્યા અને પીંછી વડે આપણો જે પેલો ડુંગળીનો જે શલ્ક હતો, જે ટુકડો હતો એને આપણે મૂક્યો. હવે એના ઉપર કવર સ્લીપ ઢાંકીશું. કવર સ્લીપ ઢાંકવાથી શું થશે? જેના કારણે કોષ જે છે એ એની પોતાની પરફેક્ટ સાઇઝ ઉપર આવી જાય, ક્યાંય વળેલો ના હોય એનું આપણે ધ્યાન રાખીશું. બરાબર એનું એને સેટ કરવામાં આવેલો છે કે નહીં એ પણ આપણે જોવાનું છે. નીડલની મદદથી એને થોડુંક પ્રેશર આપીશું આપણે, જેથી કરીને હવા ના રહે. બ્લોટિંગ પેપરની મદદથી વધારાનું પાણી કે એ પણ આપણે લૂછી લઈશું, જેના કારણે આપણી સ્લાઇડ જે છે એ સ્વચ્છ રહે. હવે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જ્યારે એને જોવામાં આવે છે ત્યારે આ પ્રકારે એનો કોષ જે છે એ કોષ આપણને દેખાય છે. તો ડુંગળીના શલ્કના જે કોષો છે, આ ડુંગળીના કોષ બનાવવા માટેની પ્રવૃત્તિ થઈ. ડુંગળીના કોષ જોવા માટે જે સ્લાઇડ બનાવવાની છે એના માટેની આ પ્રવૃત્તિ થઈ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ આપણે પ્રયોગશાળાની અંદર ચોક્કસ કરીશું અને જેના કારણે આપણને કોષ કોને કહેવાય એની જ્યાં સુધી આપણે જોઈશું નહીં ત્યાં સુધી આપણને વધારે એનું ક્લેરિફિકેશન નહીં મળે. એટલે પ્રેક્ટિકલ આપણે અવશ્ય કરીશું અને ડુંગળીના કોષને જોવાનો આપણે પ્રયત્ન કરીશું આ પ્રયોગની મદદથી. કેવું દેખાય છે એ તમે સ્લાઇડની અંદર જુઓ અહીં આગળ. તો કે
ડુંગળીના શલ્કના કોષો જે છે એ આ પ્રકારના તમને દેખાશે. જ્યારે તમે માઇક્રોસ્કોપમાં એનું અવલોકન કરશો ત્યારે આ પ્રકારે ડુંગળીના કોષો ગોઠવાયેલા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, રોબર્ટ હુકને જે કોષો જોવા મળ્યા હતા અને અત્યારે આપણને ડુંગળીના જે કોષો જોવા મળી રહ્યા છે એ બંને કોષોની અંદર ફેર છે. એનો પણ આપણે આગળ વાત કરવાના છીએ. ડુંગળીના કોષો અને બૂચના કોષોની અંદર તફાવત રહેલો છે, કેટલીક સામ્યતાઓ પણ રહેલી છે. હમણાં આપણે ડુંગળીના કોષો વિશે વાત કરીએ છીએ. તો જ્યારે તમે ડુંગળીના કોષની સ્લાઇડ બનાવશો ત્યારે તમને આ પ્રકારે કોષનો ઢાંચો અથવા તો એની રચના તમને જોવા મળશે. તો આ ડુંગળીના શલ્કના કોષો છે. હવે આના આધારે તમને થોડાક પ્રશ્નો હું જો મારે પૂછવા તો પૂછી શકું કે ભાઈ, શું બધા જ કોષો કદ અને આકારમાં તમને સમાન દેખાય છે? તો તમને નીચે એની આકૃતિ પણ આપવામાં આવી છે. તમે જુઓ અને વિચારો કે બધા જ કોષો કદ અને આકારમાં સમાન છે. તો એક રીતે જોવા જઈએ તો આ બધા જ કોષો જે છે એ આમ જાણે કે પેલા ઈંટ ઉપર ઈંટ મૂકવામાં આવી હોય એ પ્રકારે આપણને એક સરખી રીતે આમ તો ગોઠવાયેલા જોવા મળે છે. હા, કેટલાક વિદ્યાર્થી મિત્રોને કદાચ એવું લાગે કે સાહેબ આ જે છે થોડાક નાના છે, આનો ખૂણો થોડોક આમ થઈ ગયેલો છે, આનો ખૂણો આમ થઈ ગયેલો છે. એવી રીતે આપણે જોવા જઈએ તો થોડોક એની અંદર તફાવત રહેલો છે. સમાનતા શું છે? તો કે સમાનતા જે છે એ બધા જ કોષો જે છે આમ એના આકારને, થોડી ઘણી આકારને આપણે જો સાઈડમાં રાખીએ તો લગભગ આપણને સમાન દેખાય છે અને એની અંદર પાછા ટપકા પણ દેખાય છે આપણને. એવું દરેક કોષની અંદર આપણને જોવા મળે છે. તો આપણે બધા જ કોષોના કદ અને આકાર સમાન છે એના જવાબમાં આપણે શું બોલી શકીએ? તો આપણે કહીએ કે હા, લગભગ કોષોનું કદ અને આકાર જે છે એ એક સરખી રીતે આપણને જોવા મળે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન એવો છે કે શું બધા કોષોની સંરચના સમાન છે? હવે આકાર સમાન છે એવો પ્રશ્ન એણે પહેલાં પૂછ્યો અને હવે એવો બીજો પ્રશ્ન છે કે એની સંરચના સમાન છે. તો આકારની અંદર થોડો ઘણો તફાવત રહેલો છે, આમ સરખા છે, પણ એની સંરચના કેવી છે તો એ પણ તમે પિક્ચરની અંદર જોઈ લો. જ્યારે સંરચનાની વાત કરવામાં આવે ત્યારે શાનું બનેલું છે એનો વિચાર કરવો પડે. તો કે આ એક ખાનું જે આપણને દેખાય છે આ એક કોષ છે, એવી રીતે આ બીજો કોષ છે. તો એની રચનાની વાત કરો તો કોષની ફરતે આવેલી આ જે લાઈન છે, દરેક કોષની ફરતે તમે જોઈ શકો છો કે આ જે લાઈન છે આ લાઈન દરેક કોષમાં સરખી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ હું એના માટે લાઈન શબ્દ વાપરું છું. આગળ જતાં એના માટે એક સ્પેશિયલ શબ્દ વાપરવાનું છે. દરેક આ જે કોષ છે અથવા તો આ જે ખાના છે એ ખાનાની અંદર આપણને ટપકા જોવા મળે છે. તમે જોઈ શકો છો કે દરેકે દરેક ખાનાની અંદર ટપકા છે. આ ટપકા એનું કોષ કેન્દ્ર છે, એની પણ આપણે આગળ વાત કરવાના છીએ. તો બીજા પ્રશ્નનો જવાબ આપણે આપવો હોય તો શું આપી શકીએ કે બધા જ કોષોની સંરચના સમાન છે. તો એ દ્રષ્ટિએ કે એની ફરતે આવેલી જે દિવાલ છે અથવા તો જે લાઈન છે અને એની અંદર આવેલા જે ટપકા છે એના અનુસંધાને આ કોષો જે છે એની રચના સમાન છે, કોષોનો દેખાવ જે છે એ સમાન છે. તો બે પ્રશ્નો અહીંયા આગળ મૂકવામાં આવેલા છે. એક તો શું એનું કદ અને દેખાવ સરખો છે, બીજું શું એની સંરચના સરખી છે. તો બંનેના જવાબ આપણા મગજની અંદર સ્પષ્ટ હોવા જોઈએ. દેખાવ અને આકારની અંદર લગભગ થોડો ફેરફાર આપણને દેખાય છે, આમ એક સરખા છે. અને રચનાની વાત કરો તો રચનાની દ્રષ્ટિએ પ્રત્યેક કોષ જે છે એ સરખો છે. તો આ ડુંગળીના કોષની વાત થઈ. ડુંગળીના કોષની અંદર આ પ્રમાણે આપણને કોષોની રચના જોવા મળે છે. અત્યાર સુધી આપણે કોષ વિશેની જ વાત કરી રહ્યા છીએ. હવે થોડાક આગળ વધીશું કે વનસ્પતિ દેહના વિભિન્ન ભાગના કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય. હવે બાજુમાં એક બીજી આકૃતિ તમને મૂકવામાં આવી છે. આ બીજી આકૃતિ એ શાની છે તો કે બીજી આકૃતિ ડુંગળીના મૂલાગ્રની છે. મૂલાગ્રનો અર્થ શું થાય? સંધિ છૂટી પાડીએ આપણે તો આપણને ખબર પડે કે મૂળ અને એનો અગ્ર, અંગ્રેજીમાં જેને રૂટ ટીપ કહેવામાં આવે છે. ડુંગળીની અંદર તમે જોયું હશે કે નીચેના ભાગે આપણને સફેદ રંગના તંતુ જેવા એના નાના મૂળ જોવા મળે છે. એનો જ્યારે આ એનો ઊભો છેદ છે. વિદ્યાર્થી મિત્રો, જીવ વિજ્ઞાનની અંદર બે શબ્દ વારંવાર વાપરવામાં આવતા રહેલા છે. એક શબ્દ છે અનુપ્રસ્થ છેદ અને બીજો શબ્દ છે આયામ એટલે કે ઊભો. આડો છેદ અને ઊભો છેદ એવા બે શબ્દ જીવ વિજ્ઞાનની અંદર તમે આગળ જ્યારે અભ્યાસ કરશો ત્યારે તમને સાંભળવા મળશે. તો
જે આ ગોળ બતાવવામાં આવેલો છે આ અનુપ્રસ્થ છેદ છે, મતલબ કે એનો આડો છેદ છે, અને આ જે છે એનો આયામ છેદ છે. બંને છેદની અંદર તમને કઈ ભિન્નતા દેખાય છે? તો કે બંને છેદની અંદર એક નજરે જોતાં આપણને ભિન્નતા તો દેખાય છે. અહીંયા આગળ એને વિભિન્ન ભાગ એવો શબ્દ વાપર્યો છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, દરેકની રચના જે છે કોષોથી બનેલી છે. જેમ જેમ અંગો બદલાય છે તેમ તેમ એની અંદર રહેલા કોષો અને એને કોષોની અંદર આવેલી જે કંઈ પણ વસ્તુઓ છે અથવા અંગિકાઓ છે એની રચના પણ બદલાતી હોય છે. અમુક અંશે એનો ઢાંચો જે છે બદલાતો હોય છે. તો પ્રસ્તુત આકૃતિની આપણે જો વાત કરીએ તો બંને કોષોની અંદર આપણને ભિન્નતા દેખાય છે. બીજી એક ભિન્નતા તમને એ પણ બતાવી દઉં કે અહીંયા આગળના કોષો જે છે બહુ જ નાના કદના થઈ ગયા છે અથવા તો દબાઈ ગયેલા હોય એવું આપણને દેખાય છે. આ કોષો થોડા લંબાયેલા દેખાય છે. આ બાકીના કોષો જે છે લગભગ એક સિમેટ્રિકલ ચાલે છે. તો જ્યારે વિભિન્ન ભાગોની તમે વાત કરો છો, વનસ્પતિ દેહના જુદા જુદા ભાગોની વાત કરો છો, ત્યારે તમને કોષોની અંદર થોડી થોડી ભિન્નતા જોવા મળશે. ચોથો પ્રશ્ન છે કે આપણને શું સમાનતા જોવા મળે છે? તો સેમ વસ્તુ છે. આની અંદર આપણને કોષ કેન્દ્ર દેખાતું નથી પણ કોષ કેન્દ્ર હોય છે. તો સમાનતા એ જ છે કે ભાઈ દરેક કોષ જે છે એની ફરતે આવેલું આવરણ છે, તો આની અંદર પણ એક આવરણ છે. કોષોનો આકાર જેમ અહીંયા આગળ લંબચોરસ છે, અહીંયા આગળ પણ થોડોક ચોરસ અને કેટલાક લંબચોરસ ટાઈપના દેખાય છે. એટલે આકાર ઓલમોસ્ટ સરખો છે. કોષ કેન્દ્ર અહીંયા છે, આની અંદર પણ કોષ કેન્દ્ર હોય છે. અત્યારે આપણને દેખાતું નથી પણ કોષ કેન્દ્ર દરેક કોષની અંદર હોય છે. તો બંનેની અંદર સામ્યતા શું છે? તો કે બંનેની અંદર સમાનતા એ છે કે બંને કોષની ફરતે દિવાલ આવેલી છે. અને બંને કોષની અંદર, બંને કોષ જ્યારે શબ્દ વાપરું છું ત્યારે આપણે એમ સમજવાનું છે કે ભાઈ વનસ્પતિઓ તો પ્રાણીના જુદા જુદા અંગોમાંથી લેવામાં આવેલા કોષની વાત છે. તો એ બંને સરખા છે. કોષ કેન્દ્ર પણ છે, કોષની ફરતે આવેલી દિવાલ પણ છે. આ બંનેની અંદર રહેલી સમાનતા છે જે આપણને જોવા મળે છે. હવે બધી જ સંરચનાઓ એક સરખી જ જોવા મળે છે, બધી મળીને એક મોટી સંરચના બનાવે છે, જેમ કે ડુંગળી. હવે આ વાક્ય આપણને શું સમજાવવા માગે છે? અહીંયા આગળ કોષો જ્યારે ભેગા થાય છે, બધી જ સંરચના એક સરખી હોય છે. માની લો કે તમે પર્ણની વાત કરો છો, તમે મૂળની વાત કરો છો, તો એ અંગની અંદર આવેલા જે કોષો છે, આ કોષો જે છે એની જે રચના છે એક સરખી છે. સારું, બધા જ કોષો ભેગા થઈને શું કરવાના છે? કે બધા જ કોષો ભેગા થઈને એક એના કરતાં એક મોટી રચના બનાવશે. એ શું થશે? એના કરતાં એક મોટી રચના બનાવશે. આમ થતાં થતાં જે અલ્ટિમેટલી છેલ્લે જે રચના બને છે એ રચના જે છે એ ડુંગળી છે. એટલે કે બધી જ સંરચનાઓ એક સરખી જોવા મળે છે, બધી મળીને જે મોટી રચના બનાવે છે એ ડુંગળી છે. અત્યારે આપણે ડુંગળીની વાત કરી રહ્યા છીએ. તમને એમ થાય કે સાહેબ બધા કોષો ભેગા થઈને ડુંગળી જ બનાવે? તો આ જેની વાત થઈ રહી છે એ ડુંગળી જ બનાવે. એના સિવાય બીજી વનસ્પતિની વાત કરો તો બીજી વનસ્પતિ બનાવશે. પણ કોષો જે છે ભેગા થઈને જે મોટી રચના બનાવે છે એ સજીવનું શરીર હોય છે. ત્યારબાદ ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવે છે, એને કદ સાથે કોઈ સંબંધ નથી. માની લો કે કોઈ ડુંગળી જે છે એ કદમાં મોટી છે, કોઈ ડુંગળી જે છે એ કદમાં નાની છે. તો નાની ડુંગળીની અંદર આવેલા કોષો, મોટી ડુંગળીની અંદર આવેલા કોષો, આ કોષોના એના ડુંગળીના કદ સાથે કશી લેવા દેવા ખરી? તો કે ડુંગળીના કોષોની રચનાને અને એના કદને કોઈ લેવા દેવા નથી. કેમ નથી? કારણ કે ડુંગળી ભલે નાની હોય કે ડુંગળી ભલે મોટી હોય, પણ એનું કદ એના કોષને અસર કરતું નથી. કારણ કે નાની ડુંગળી અને મોટી ડુંગળી બંનેની અંદર રહેલા કોષો જે છે એ કોષોની રચના તો એક સરખી જ જોવા મળશે. મતલબ કે કોષની ફરતે આવેલી દિવાલ, કોષની અંદર આવેલું કેન્દ્ર એટલે કે કોષ કેન્દ્ર, આ નાની ડુંગળી હોય કે મોટી ડુંગળી હોય, બંનેની અંદર આપણને એક સરખી રીતે જોવા મળે છે. ત્રીજી વસ્તુ છે કે ડુંગળીમાં જોવા મળતી આ જે સંરચનાઓ છે, સંરચનાઓ મતલબ જે નાના નાના જે ખાનાઓ છે, એને આપણે ડુંગળીના અનુસંધાનમાં કોષ તરીકે ઓળખીશું. એટલે કે અહીંયા આગળ આપણને ડુંગળીના કોષની ઓળખ આપે છે કે આપણે જે અત્યાર સુધી જેની વાત કરી નાના નાના ખાનાઓ, જેના માટે કે કોષ શબ્દ આપણે વાપર્યો છે અને અહીંયા આગળ સ્પેશિયલ કોષ શબ્દ એવો વાપરીને જ રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ ડુંગળીના કોષની સ્લાઇડમાં આપણે જે નાના નાના ખાનાઓ જે આપણે જોયા છે, આ નાના નાના જે ખાનાઓ છે આ ખાનાઓ કોષ છે. માત્ર ડુંગળી નહીં, પરંતુ આપણી આસપાસ જેટલા જીવજંતુ, જેટલા સજીવો જોવા મળે છે ને, આ બધા જ કોષથી બનેલા છે. એટલે કે કોષ એ દરેક સજીવની અંદર જોવા મળે છે. વારંવાર આપણે અહીંયા આગળ ડુંગળી શબ્દ વાપરતા રહેલા છે. ડુંગળી શબ્દ આપણે બોલીએ એટલે આપણને એવું થાય કે ભાઈ ડુંગળીમાં જ હોય કોષ, બાકી બીજા કશાની અંદર કોષ ના હોય. ના, એવું નથી.
આપણી આસપાસ જેટલી વનસ્પતિ જોવા મળે છે, જેટલા જીવજંતુ જોવા મળે છે, જેટલા પ્રાણીઓ જોવા મળે છે, જેટલા પક્ષીઓ જોવા મળે છે, આ બધાની અંદર કોષ જોવા મળે છે. એટલે કે કોષ જે છે એ દરેક સજીવનો એકમ છે. દરેક સજીવની અંદર કોષ જોવા મળે છે. અલ્ટિમેટલી આપણે એમ કહી શકીએ કે ભાઈ દરેક સજીવ જે છે કોષનો જ બનેલો છે. એનો અર્થ એવો થયો કોષો ભેગા થશે એટલે પેશી બનાવશે, પેશી ભેગી થશે એટલે અંગ બનાવશે, અને અંગ ભેગા થશે એટલે આખું સજીવ શરીર બનાવશે. તો આપણને અત્યાર સુધી કેટલી માહિતી મળી? અત્યાર સુધી આપણે એટલું સમજી શક્યા કે ભાઈ સજીવની અંદર કોષ જે છે એનો પાયાનો એકમ છે, એનો બેઝ છે. કોષની એક કોષ, બીજો કોષ, ત્રીજો કોષ, આવા ઘણા બધા જ્યારે કોષ ભેગા થાય છે અને કોષ ભેગા થાય છે ત્યારે પેશી બનાવે છે, અને જ્યારે પેશી ભેગી થાય ત્યારે અંગ બનાવે છે, અને આવા જુદા જુદા અંગો જ્યારે ભેગા થાય છે ત્યારે એ સજીવનું શરીર બનાવે છે. તો અત્યાર સુધી આપણે કોષની વાત કરી. હવે એક એવા પણ સજીવો આપણને આગળ જોવા મળે છે કે જેની અંદર સજીવ શરીરમાં માત્ર એક જ કોષ હોય છે. હા, આવું પણ જોવા મળે છે. તમે ડુંગળીની અંદર જોયું કે ડુંગળીની અંદર તો એક કોષ નહીં, ઘણા બધા કોષો ત્યાં આગળ હતા. તો શું દરેક સજીવ જે છે એની અંદર ઘણા બધા કોષો હોય જ? ના, એવું નથી. દરેક સજીવ આ પૃથ્વી ઉપર એટલા બધા જુદા જુદા પ્રકારના સજીવો છે કે જે દરેક સજીવો જુદી જુદી સંરચના ધરાવે છે, દરેક જુદી જુદી પ્રકારની રચના ધરાવે છે. તો આ પૃથ્વી ઉપર એવા પણ સજીવો છે કે જેમના શરીરની અંદર ઘણા બધા કોષો નથી, માત્ર એક જ કોષ છે. એક જ કોષ અને એમનું એ શરીર, એવા પણ સજીવો છે. તો સંપૂર્ણ સજીવ એ એક જ કોષનું બંધારણ ધરાવતું હોય છે. આવું પણ જોવા મળે છે. અને આવા સજીવોના માટે શબ્દ વાપરવામાં આવે છે એક કોષીય સજીવો. તો એક કોષીય સજીવોને ઓળખવા હોય તો એની વ્યાખ્યા આપીએ તો આપણે શું આપી શકીએ? તો કે એવા સજીવો કે જેમનું શરીર માત્ર એક જ કોષનું બનેલું હોય, એવા સજીવોને એક કોષીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે અમીબા, પેરામિશિયમ, ક્લેમિડોમોનાસ, બેક્ટેરિયા, આ બધા જે સજીવોના નામ અહીંયા આગળ અને ફોટોગ્રાફ્સ પણ તમને મૂકવામાં આવેલા છે. તમે અગાઉના ધોરણની અંદર એ જોયું પણ હશે. તો આ અમીબા છે. હવે અમીબાની વાત કરો તો અમીબાની અંદર એનો કોષ કહો તો પણ આ છે, એનું શરીર કહો તો પણ આ છે. બંને જે છે એ એક જ છે. મતલબ એનો એ થયો કે અમીબા એ એક જ કોષવાળું સજીવ છે, એટલે કે એક કોષીય સજીવ છે. બીજું ઉદાહરણ કયું મૂકવામાં આવ્યું છે? પેરામિશિયમ. પેરામિશિયમનો આકાર કેવો હોય છે? તો કે પગની પાવડી જેવો હોય છે. આપણા દરેકના પગ જે છે, જે પગલું હોય છે ને એ પ્રકારનો એનો આકાર આપણને જોવા મળે છે. તો આ અમીબા. બાજુની અંદર બેક્ટેરિયા બતાવવામાં આવેલા છે. બેક્ટેરિયાનો એક ફોટોગ્રાફ્સ મૂકવામાં આવેલો છે. તો અમીબા, પેરામિશિયમ, બેક્ટેરિયા, આ બધા જે સજીવો છે વિદ્યાર્થી મિત્રો, આ સજીવની અંદર માત્ર એક જ કોષ હોય છે. અન્ય જેમ ડુંગળીના કોષની અંદર ઘણા બધા કોષો આપણને જોવા મળે એના શલ્કની અંદર, અહીંયા આગળ એવી કોઈ રચના જોવા મળતી નથી, અને માટે આવા સજીવોને એક કોષી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. તો એક કરતાં વધારે કોષો હોય તો શું કહીશું આપણે એને? એક કરતાં જ્યારે વધારે કોષો હોય તો એના માટે આપણે બહુકોષી સજીવ એવો શબ્દ વાપરીશું. બંને વચ્ચેનો બેઝિક તફાવત સમજી લેવા જેવો છે. એક કોષી સજીવની અંદર માત્ર એક જ કોષ આવેલો છે, જેને તમે એ સજીવનું શરીર કહી શકો છો. પણ બીજા ઘણા બધા મોટાભાગના સજીવો જે છે ને એ બહુકોષી સજીવો છે. બહુ એટલે વધુ, ઘણું, બે કે બેથી વધારે. એના માટે વિજ્ઞાનમાં બહુ એવો શબ્દ વાપરવામાં આવે છે. તો એવા સજીવો કે જે એક કરતાં વધારે કોષોનો સમૂહ ધરાવતા હોય તેવા સજીવોને આપણે બહુકોષી સજીવ તરીકે ઓળખીશું. આ કોષો વિભિન્ન કાર્યો કરવા માટે શરીરના જુદા જુદા ભાગ અને અંગો સર્જે છે. હમણાં પણ મેં તમને અગાઉ વાત કરી એ પ્રમાણે કે કોષો ભેગા થાય એટલે શું બનાવે? તો કોષો ભેગા થાય એટલે પેશી બનાવે. અને પેશી જોડાય કોઈ પણ કાર્ય માટે, નિશ્ચિત કાર્ય માટે જ્યારે કોષોનો સમૂહ ભેગો થતો હોય છે ત્યારે એને પેશી કહેવામાં આવે છે. આ પેશી ભેગી થઈને અંગ બનાવે છે. અને આ અંગ શું કામ કરે? તો કે અંગ જે છે એ કોઈ ચોક્કસ પ્રકારનું કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે ફૂગ છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે. આ ફૂગ, વનસ્પતિ, પ્રાણી, આ બધા સજીવો બહુકોષી છે.
ઘણા બધા કોષો એની અંદર. હમણાં આપણે ડુંગળીની વાત કરી તો ડુંગળી એ કેવો સજીવ છે? તો કે ડુંગળી એ બહુકોષી સજીવ છે. એની અંદર એક જ કોષ નથી, એની અંદર ઘણા બધા કોષો આપણને જોવા મળે છે. તો એવા બહુકોષી સજીવો, વનસ્પતિઓ, પ્રાણીઓ કે જેની અંદર અંગ વિભેદન જોવા મળે છે, અંગો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અમીબા, પેરામિશિયમ કે બેક્ટેરિયાની અંદર કોઈ અંગ નથી. તમે જુઓ, આપણે આપણા શરીર ઉપર પણ જો નજર કરીશું તો આપણને ખબર પડશે કે આપણી પાસે જુદા જુદા અંગો છે. આપણી પાસે હાથ છે, પગ છે, કાન છે, આંખો છે, નાક છે, જુદા જુદા અંગો આપણા શરીર ઢાંચાની અંદર જોવા મળે છે. વનસ્પતિની અંદર પણ આપણને જોવા મળે છે. પર્ણ છે, પ્રકાંડ છે, મૂળ છે, એનું થડ છે, એની છાલ છે, આ બધા જુદા જુદા એના અંગો છે. તો બહુકોષી સજીવની અંદર અંગો જોવા મળે અને આ અંગો ઘણા બધા કોષોથી બનતા હોય છે. પણ અમીબા, પેરામિશિયમ, ક્લેમિડોમોનાસ, બેક્ટેરિયા આ બધાની અંદર તો કોષ છે જ નહીં. ઘણા બધા કોષો નથી, માત્ર એક જ કોષ છે. તો શું એની અંદર આ પ્રકારની રચના નહીં જોવા મળે? તો કે ના. અમીબા, પેરામિશિયમ આવા સજીવની અંદર આપણા શરીરની અંદર જેવા અંગો છે એ પ્રકારે એની અંદર અંગો જોવા મળતા નથી. મતલબ એનો એ થયો કે એક કોષી સજીવોમાં અંગ વિભેદન જોવા મળતું નથી, અને અંગ વિભેદન નથી માટે એમાં શ્રમ વિભાજન પણ જોવા મળતું નથી. એટલે કે દરેક આપણા શરીરની અંદર જેમ જુદા જુદા અંગો, આંખ જોવાનું કામ કરે છે, નાક જે છે સૂંઘવાનું કામ કરે છે, કાન જે છે સાંભળવાનું કામ કરે છે, આ અંગો પોતાનું ચોક્કસ કાર્ય કરે છે. એ પ્રકારનું અંગ વિભેદન અથવા તો શ્રમ વિભાજન એ એક કોષી સજીવની અંદર જોવા મળતું નથી. આ લાક્ષણિકતા માત્ર બહુકોષી સજીવોની અંદર જ જોવા મળે છે. ત્રીજી વસ્તુ છે કે પ્રત્યેક બહુકોષી સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે. આ પણ નવી જાણવા જેવી વસ્તુ છે. સૌપ્રથમ જ્યારે સજીવ અસ્તિત્વમાં આવે છે ત્યારે એક જ કોષ હોય છે, પછી એનું વિભાજન થાય છે. એક કોષમાંથી 2, 2માંથી 4 એ પ્રમાણે એનું બહુ વિભાજન થાય છે, અને બહુ વિભાજન થઈને અંતે બહુકોષી સજીવ જે છે અસ્તિત્વમાં આવે છે. તો આ એક કોષી અને બહુકોષી સજીવો વચ્ચેનો આ બેઝિક તફાવત છે. હવે આગળ સ્લેડન અને શોન નામના વૈજ્ઞાનિકની વાત આવી ગઈ. ત્યાં આગળ એ વખતે મેં તમને કહ્યું હતું કે કોષવાદ એમણે રજૂ કર્યો દુનિયાની સમક્ષ. તો કોષવાદ એ આ બધા જ મુદ્દાઓનો સરવાળો છે. બધા જ મુદ્દાઓને જ્યારે આપણે ભેગા કરીએ ત્યારે આપણને કોષવાદ મળે છે, અથવા તો આપણને એના વિશેની માહિતી મળે છે. કોષવાદનું પહેલું સેન્ટેન્સ છે કે બધા જ સજીવો કોષના બનેલા છે અને કોષ એ સજીવનો પાયાનો એકમ છે. બધા જ સજીવો કોષના બનેલા છે. અત્યાર સુધીની જે ચર્ચા આપણે કરી છે એના આધારે આપણને એટલી તો સમજ પડે છે કે ભાઈ દરેક સજીવો જે છે એના પાયાની અંદર કોષ રહેલો છે. એ ચાહે એક કોષી સજીવ હોય કે ચાહે બહુકોષી સજીવ હોય, દરેક સજીવ એ કોષનો બનેલો છે, અને એટલા માટે તો એને પાયાનો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે મકાન બનાવતા હોઈએ છીએ ત્યારે મકાન બનાવવા માટે આપણને ઈંટની જરૂર પડે છે. ઘણી વખતે કોષને સમજાવવા માટે આ દ્રષ્ટાંત બહુ જ ઉપયોગી થાય છે. આપણા ઘરની અંદર જ્યારે દિવાલો બને છે ત્યારે દિવાલ બનાવવા માટે સૌપ્રથમ આપણે ઈંટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એક ઈંટ લેતા હોઈએ છીએ, પછી બીજી ઈંટ લેતા હોઈએ છીએ, દરેકની વચ્ચે સિમેન્ટ આપણે પૂરીએ છીએ, અને આવી રીતે એક ઈંટ, બીજી, ત્રીજી, આવી ઘણી બધી જ્યારે ઈંટ એકબીજા સાથે સિમેન્ટથી જોડાતી જાય છે અને ત્યારે એક દિવાલ તૈયાર થાય છે. હવે તમને એમ પૂછવામાં આવે કે ભાઈ આ દિવાલનો એકમ કયો? તો કે આ દિવાલનો એકમ કોષ છે. સારું, દિવાલો ભેગી થાય એટલે શું બને? તો કે દિવાલ ભેગી થાય એટલે રૂમ બને, ખંડ બને, વર્ગ બને. તો આ વર્ગનો પાયાનો એકમ કયો થયો? તો કે ઈંટ થઈ. હવે આવા બધા ઘણા બધા રૂમ ભેગા થાય ત્યારે મકાન બને, ઘર બને, શાળા બને. તો શાળાનો અથવા તો આપણા ઘરનો પાયાનો એકમ પણ કયો થયો? તો કે ઈંટ થઈ. આ જ દ્રષ્ટાંતને તમે સજીવની સાથે સરખાવી શકો. તો આપણું જે ઘર છે એને આપણે શરીર તરીકે ઓળખીએ. આપણી જે ઘરની જે દિવાલો છે એ દિવાલને આપણે અંગની સાથે આપણે એને કન્સિડર કરી શકીએ, અને જે ઈંટ છે એને આપણે કોષ સાથે સરખાવી શકીએ. તો જેવી રીતે મકાનનો પાયાનો એકમ ઈંટ છે, એવી રીતે સજીવનો પાયાનો એકમ જે છે એ કોષ છે. એની દરેક કોષની રચના જે છે એ લગભગ એક સરખી આપણને જોવા મળે છે, જેવી રીતે મકાનમાં ઈંટની સંરચના સરખી જોવા મળે છે. એટલે કોષવાદનો સૌથી પહેલો મુદ્દો આપણને એ કહે છે કે ભાઈ કોષ એ પાયાનો એકમ છે, એટલે કે દરેક સજીવો જે છે એ કોષના બનેલા છે, અને આ કોષને આપણે પાયાના એકમ તરીકે ઓળખીએ છીએ. કોષવાદનો બીજો મુદ્દો એ છે કે કોષ વિભાજન પામે છે, પોતાના જેવા કોષનું એ નિર્માણ કરે છે, અને આ જે નવો કોષ જે છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી ઉદ્ભવે છે. હવે પ્રશ્ન એ થાય
કે એક કોષમાંથી બીજો કોષ, બીજા કોષમાંથી ત્રીજો કોષ કેવી રીતના બનતો હોય છે. તમારે ધોરણ 9ની અંદર આના વિશે બહુ વિચારવાની હમણાં જરૂર નથી, કારણ કે સાયટોલોજીની અંદર, જનીન વિદ્યાની અંદર આપણને, કોષ વિદ્યાની અંદર પણ આની માહિતી આપણને મળે છે. કોષ વિભાજન, એક કોષમાંથી ઘણા બધા કોષો કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા બનતા હોય છે. એટલે કે જ્યારે એક કોષ જે છે એ વિભાજન પામે છે, વહેંચાય છે, એની અંદર રહેલું દ્રવ્ય વહેંચાય છે, એનું કોષ કેન્દ્ર વહેંચાય છે, અને ત્યારે એ એકમાંથી બે કોષ બને છે. અદ્દલ પોતાના પિતૃકોષ જેવો બીજો કોષ બને છે. એટલે એકમાંથી વિભાજન થઈને બે કોષ બને છે. હવે આ બે કોષ પણ પાછા વિભાજન પામે છે, એટલે 2ના 4 કોષ બને છે, 4ના 8 કોષ બને છે. આવી રીતે મલ્ટીપ્લાય થતા રહે છે. એક કોષનું વિભાજન થઈને ઘણા બધા કોષો બને છે, જેને કોષ વિભાજન કહેવામાં આવે છે. નવો કોષ શામાંથી બન્યો? તો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી બન્યો. મતલબ કે એની રચના કોના જેવી હશે? તો કે એના પિતૃકોષ જેવી. પિતૃકોષ મતલબ કે જેની અંદરથી એ છૂટો પડ્યો છે એને પિતૃકોષ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે સજીવ શરીરની અંદર કોષો જે છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી વિભાજન પામીને નવા નવા કોષો બનાવતું રહેશે. અને અંતે પછી કેવી રચના તૈયાર થશે? તો કે બહુકોષી રચના તૈયાર થશે. ફરી પાછા આપણે ક્રમ ઉપર આવી જઈશું કે શરૂઆતની અંદર એક કોષ હતો, એ કોષનું વિભાજન થઈને ઘણા બધા કોષો બન્યા, એટલે કે બહુકોષી રચના તૈયાર થઈ. આ બહુકોષી રચના જે છે એ ભેગા થશે કોષો કોઈ ચોક્કસ કાર્ય માટે, એટલે કે પેશી બનાવશે, અને પેશી અંગ બનાવશે, અને અંગ પછી આખું શરીર બનાવશે. એટલે અલ્ટિમેટલી વાત ત્યાં આવીને ઊભી રહે છે કે સજીવ શરીર જે છે એ સજીવ શરીરનો એકમ જે છે એ કોષ છે, એનો પાયો જે છે એ કોષ છે. સ્લેડન અને શ્વોન નામના વૈજ્ઞાનિકોએ આને કોષવાદ તરીકે દુનિયાની સમક્ષ એમણે રજૂ કરેલો હતો. તો આ કોષવાદ વિશે આપણે વાત કરી. એક બહુ સરસ મજાનો બીજો મુદ્દો છે કે શું આપણા મનુષ્ય શરીરની આપણે વાત કરીએ તો બધા જ કોષો એક સરખા છે? એને આપણે ચિત્રાત્મક રજૂઆત આપણે જોઈશું તો આપણને ખબર પડશે. વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ અહીંયા આગળ એક સરળ સ્નાયુકોષની આકૃતિ મૂકવામાં આવી છે. આ મસલ સેલ છે, સ્નાયુકોષ, જે આપણા હાથ પગ અને જે આગળ મસલ્સ હોય છે એની અંદર આપણને જોવા મળે છે. આ એનો કોષ છે. હમણાં આપણે એની રચનાની અંદર ઊંડા ઉતરવાનું નથી. આ એનું કોષ કેન્દ્ર છે, આ એનો એક કોષ છે. માત્ર તમે આકૃતિની અંદર એટલું જુઓ કે સરળ સ્નાયુકોષ કેવો આકાર ધરાવે છે, એનો આકાર ઉપર આપણે ખાસ ધ્યાન આપીશું. ત્યારબાદ આપણા જ એટલે કે મનુષ્ય શરીરમાં જોવા મળતો આ ચેતાકોષ છે. તમે આ બંને કોષની સરખામણી કરતા જાઓ કે બંને કોષની અંદર એનો દેખાવ જે છે એક સરખો તમને દેખાય છે. અને એક ત્રીજા કોષની આકૃતિ હું તમને બતાવું છું કે જેને આપણે રુધિરકોષ, રક્તકોષ તરીકે આપણે એને ઓળખીએ છીએ. રેડ બ્લડ સેલ, RBC જેને આપણે કહીશું. આ પણ કોષ છે. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણે મનુષ્ય શરીરમાં જોવા મળતા કોષ છે. આ કોષ શું તમને એક જ સરખા આકારના દેખાય છે? એમનો દેખાવ એક સરખો છે? હજુ પણ બીજા કેટલાક કોષોના ઉદાહરણ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલા છે. એ કોષો પણ કયા છે? જેમ કે આ અંડકોષ છે, આ અસ્થિકોષ છે, આ જે છે એ શુક્રકોષ છે, આ મેદકોષ છે, આ ચરબીનો કોષ છે. તો આ બધા જ કોષો શું તમને એક સરખા આકારના દેખાય છે? આ બધા જ કોષો જે છે મનુષ્ય શરીરની અંદર જોવા મળતા કોષો છે. સૌથી પહેલાં આપણે એવી વાત કરી કે ભાઈ કોષો જે છે એ એક જ સરખા આકારના હોય છે, એક જ સરખા દેખાવના હોય છે. જેમ કે ડુંગળીના કોષો આપણે બધાએ જોયા. હવે ડુંગળીના કોષોની જે શલ્કના જે કોષો હતા એ કોષો દેખાવે બધા એક સરખા હતા, કારણ કે એક જ અંગના હતા. મતલબ કે એની છાલ અથવા તો એનું જે શલ્ક આપણે કહીએ છીએ એ શલ્કના કોષો હતા. તો એક જ અંગની અંદર જ્યારે કોષો જોવા મળે છે ને ત્યારે એક સરખા હોય છે. પણ બહુકોષી સજીવની અંદર તો જુદા જુદા અંગો હોય છે, અને જુદા જુદા અંગો હોય તો એની અંદર આવેલા કોષો પણ જુદા જુદા હોય છે. તમે આકૃતિની અંદર જે પ્રમાણે જોયું કે ભાઈ અંડકોષ, અસ્થિકોષ, શુક્રકોષ, મેદકોષ, ચેતાકોષ, એનો રક્તકણ, આ બધા જ કોષો જે છે એનો આકાર જુદો જુદો છે. આવું કેમ? તો બહુ શરૂઆતની અંદર આપણે જ્યારે વાત કરી એ જ વસ્તુ તમને ફરીથી આગળ કહેવી પડે કે ભાઈ ચેતાકોષનું કામ જે છે એ ફિક્સ છે. રક્તકણોનું જે કામ છે એનું ચોક્કસ કાર્ય છે. મેદકોષનું કામ ચોક્કસ છે, શુક્રકોષ અંડકોષનું કામ ચોક્કસ છે, અસ્થિકોષોનું કામ ચોક્કસ છે. તો દરેકે દરેક કોષ જે છે એની રચના કેમ જુદી છે?
કારણ કે દરેકનું કાર્ય જુદું છે. દરેક જુદી જુદી પોતાના વિશિષ્ટ કાર્યો કરવા માટે એને અનુરૂપ એના આકાર ધરાવતો હોય છે, એનો દેખાવ ધરાવતો હોય છે, એની રચના ધરાવતો હોય છે. તો બહુકોષી સજીવની આ બીજી લાક્ષણિકતા છે કે દરેક કોષ જે છે એ દરેક કોષ અંગ પ્રમાણે એની રચના ધરાવતો હોય છે. તો આપણે એ વાતને અહીં આગળ સમજીએ કે ભાઈ વિશિષ્ટ કાર્યને સંબંધિત કોષોનો આકાર અને કદ હોય છે. આના આધારે આપણને એટલી ખબર પડે છે કે ભાઈ જેવું કાર્ય હોય એ પ્રમાણે કોષનો આકાર રહેશે, એ પ્રમાણે કોષનું કદ રહેવાનું છે. અમીબા શરીરનો આકાર બદલી શકે છે. હમણાં તમને અમીબાની આકૃતિ તમને બતાવવામાં આવી હતી. તો અમીબાનો આકાર તમને પૂછવામાં આવે કે ભાઈ અમીબાનો આકાર કેવો છે, તો તમે એનો આકાર કેવો કહેશો? તો અમીબા એ અનિયમિત આકારનું સજીવ છે, એક કોષી પ્રજીવ સમુદાયનું એ સજીવ છે. અમીબાની આકૃતિ દોરવાની બહુ સરળ છે. કોઈને એમ કહે કે સાહેબ મને આકૃતિ દોરતા આવડતી નથી બરાબર, તો કે અમીબાની આકૃતિ દોરો. કોઈ પણ વિદ્યાર્થી અમીબાની આકૃતિ બહુ સરસ રીતે દોરી શકે, કારણ કે અમીબાનો કોષ જે છે અનિયમિત આકારનો છે. એનો આકાર જે છે એ ચોક્કસ નથી, મતલબ એ પોતે ખોટા પગ ધરાવે છે અને આકાર એનો સમય બદલાતો રહે છે. એટલે અમીબા એક એવું સજીવ છે કે જે આકાર બદલે છે. એની પાસે તો બીજા કોષો છે જ નહીં, એટલે એની પાસે કોઈ વિશિષ્ટ કાર્યોની અપેક્ષા આપણે રાખી શકતા નથી. બધું જ જે કાર્યો કરે છે એ એક જ કોષ દ્વારા અમીબા કરતું રહેલું છે. એટલે અમીબા જે છે એ એક કોષી સજીવ છે અને પોતાનો આકાર બદલી શકે છે. પણ કેટલાક કોષો એવા છે કે જેનો આકાર અને કદ નિશ્ચિત હોય છે. દાખલા તરીકે ચેતાકોષ એની લાક્ષણિક આકાર ધરાવે છે. હવે ચેતાકોષનો આકાર આપણે જોયો તો એનો આકાર કેવો હતો? તો કે આકાર જાણે કે માથું અને પૂંછડી હોય એ પ્રકારનો એનો આકાર આપણને જોવા મળ્યો. અંડકોષનો આકાર ફિક્સ છે, શુક્રકોષનો આકાર ફિક્સ છે, મેદકોષનો આકાર ચોક્કસ છે. તો આ બધા જ કોષો જે છે એનો આકાર અને કદ નિશ્ચિત ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, અમીબાનો આકાર બદલાઈ શકે છે કારણ કે એક કોષી સજીવ છે, એની પાસે કોઈ વિશિષ્ટ કાર્યો કરવા માટે અન્ય રચના નથી. પણ જે સુવિકસિત સજીવો છે એમના કોષોનો આકાર અને કદ કેવો છે? નિશ્ચિત છે, કારણ કે એમની પાસે ચોક્કસ કાર્ય કરવાનું છે. બહુકોષી સજીવમાં શ્રમ વિભાજન જોવા મળે છે. હવે બહુકોષી સજીવની અંદર શ્રમ વિભાજન જોવા મળે છે એ હમણાં પણ મેં તમને સમજાવી એ વસ્તુ. શ્રમ વિભાજન શબ્દને થોડોક વધારે આપણે ક્લિયરલી જો સમજવું હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આપણી શાળા હોય, શાળાની અંદર તમે 9મા ધોરણના વિદ્યાર્થી છો અને તમારા શિક્ષકે તમારી એક વર્ગખંડની અંદર પ્રવૃત્તિ પ્રમાણે વિદ્યાર્થીઓની વહેંચણી પણ કરેલી હશે. શરૂઆતની અંદર આપણે વિદ્યાર્થીઓને ચોક્કસ કામ માટે આપણે એના ગ્રુપ પાડી દઈએ છીએ કે ભાઈ આ કેટલાક 4-5 વિદ્યાર્થીઓ જે છે એની જવાબદારી જે છે એ પ્રાર્થના કાર્યક્રમની રહેશે. કેટલાક બીજા 4-5 વિદ્યાર્થીઓ જે છે એમની જવાબદારી જે છે એ સાંસ્કૃતિક કાર્યક્રમોની રહેશે. ત્રીજા કેટલાક ગ્રુપ આપણે પાડીશું અમુક વિદ્યાર્થીઓનું કે જેના માટે એનું વર્ગખંડ સુશોભન માટેનું એમની જવાબદારી રહેશે. એની સ્વચ્છતા, એની ગોઠવણ કે ભાઈ અંદર કોઈ તોડફોડ ના કરે એના માટેની આપણે રાખીએ. ચોથી એક ટુકડી જે છે કે ભાઈ એના માટે શાળાની અંદર કે ભાઈ કોઈ જે છે એ યુનિફોર્મ પહેરીને આવે છે કે નથી આવતા, કે ભાઈ કોઈ એનું બિહેવિયર કેવું છે, મતલબ એક ઓબ્ઝર્વેશન ટીમ આપણે એના માટે કે ભાઈ આ વિદ્યાર્થીઓ એ કરશે. કહેવાનો અર્થ એ છે કે ભાઈ વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓની ટુકડી આપણે પાડી દઈએ છીએ. એ ટુકડીને આપણે ચોક્કસ કામ આપીએ છીએ. ચોક્કસ કામ આપવાથી શું થાય? તો કે દરેક કામ જે છે એ ચોકસાઈપૂર્વક થાય, દરેક કામ જે છે એ યોગ્ય સમયે થાય, દરેક કામની અંદર આપણને સફળતાના ચાન્સીસ જે છે એ વધી જતા હોય છે. તો દરેક કોષને એ પ્રમાણે, દરેક અંગને એ પ્રમાણે જો ચોક્કસ કામ આપવામાં આવે તો કામ ચોક્કસ થાય, કામમાં સફળતા મળે. કાનને જો આપણે જોવાનું કામ આપી દઈએ તો કાન કહેશે ના, હું તો સાંભળવાનું જ કામ કરીશ, મારું કામ જે છે સાંભળવાનું છે, મારું કામ જે છે જોવાનું નથી, એટલે હું તો સાંભળીશ. તો કાન માત્ર સાંભળવાનું કામ કરે છે. એને જો જોવાનું પણ કામ આપી દઈએ તો, એને જો સૂંઘવાનું પણ કામ આપી દઈએ તો, એને જો લખવાનું પણ કામ આપી દઈએ તો આ વસ્તુ શક્ય નથી. પણ કલ્પના કરીએ કે ભાઈ કાન જો બધું જ કામ કરે તો પહોંચી ના વળે અને કામની અંદર એને જે પ્રમાણેનું કામ થવું જોઈએ એ પ્રમાણેનું કામ કદાચ ન પણ થાય. તો કુદરતે કેવી બહુ સરસ મજાની રચના કરી કે ભાઈ કાનને માત્ર એક જ કામ આપી દીધું અને એ કામ કયું છે? સાંભળવાનું. આંખને માત્ર એક કામ આપી દીધું, એ છે જોવાનું. મોઢાને એક કામ આપી દીધું, જીભને કે તમારે બોલવાનું. હાથને લખવાનું, પકડવાનું, પગને ચાલવાનું, દોડવાનું. તો આપણા શરીરની અંદર જોવા મળતા આ અંગો જે છે એ અંગો જે ચોક્કસ પ્રકારનું કાર્ય કરે છે આને જીવ વિજ્ઞાનની ભાષામાં કહેવાય શ્રમ વિભાજન.
આ અંગોનું શ્રમ વિભાજન થયું. એવી રીતે કોષોનું પણ શ્રમ વિભાજન હોય છે. કોષો ચોક્કસ અંગની અંદર ચોક્કસ આકારે જોવા મળે છે. જેમ કે ચેતાકોષની વાત આપણે કરી તો ચેતાકોષ જે છે સંવેદના ગ્રહણ કરવાનું કામ કરે છે. એની પાસે એક જ કામ છે, આપણે જ્યારે અચાનક ગરમ વસ્તુ ઉપર પગ મુકાઈ જાય અથવા તો પગની અંદર કાંટો વાગી જાય ત્યારે તરત મોઢામાંથી સિસકારો નીકળી જાય છે. કાંટો પગમાં વાગે છે અને ચીઝ જે છે મોઢામાંથી નીકળી જાય છે. તો પગમાં વાગેલા કાંટાની સંવેદના મગજ સુધી પહોંચી કોણે પહોંચાડી? ચેતાકોષે પહોંચાડી. તો ચેતાકોષનું ચોક્કસ કામ છે. કોઈ આપણને સ્પર્શ કરે છે, કોઈ ગરમ વસ્તુને આપણે પકડીએ છીએ, ઠંડી આપણને અનુભવાય છે, ગરમી આપણને લાગે છે, પાણીનો આપણને સ્પર્શ અનુભવાય છે, તો આ બધી જ સંવેદનાઓ જે છે એ ચેતાકોષ દ્વારા મગજ સુધી પહોંચતી હોય છે. આંખને જે રીતના જોવાનું કામ આપ્યું છે એની અંદર આવેલા કોષો જે છે માત્ર દ્રષ્ટિ એટલે કે ચિત્રને ઝીલવાનું કામ કરે છે અને મગજ સુધી પહોંચાડવાનું કામ કરે છે. શ્રવણ કોષો જે છે માત્ર સાંભળવાનું કામ કરે છે, કાન સાથે સંકળાયેલા જે કોષો છે તે. તો દરેક અંગની અંદર આવેલા દરેક કોષો જે છે આ દરેક કોષો પોતાના ચોક્કસ કાર્ય માટે બંધાયેલા છે અને ચોક્કસ પ્રકારનું વિશિષ્ટ કાર્ય જે છે એ કરતા રહે છે. એ સિવાયનું કામ બીજું કામ એ કોષો કરતા નથી અથવા તેની અંદર એ લોકો દખલ કરતા પણ નથી. દરેકનું પોતાનું કામ ફિક્સ છે. આને કહેવાય છે જીવ વિજ્ઞાનની ભાષામાં શ્રમ વિભાજન. દરેક કોષોનું પોતાનું ચોક્કસ કામ, દરેક પેશીનું પોતાનું ચોક્કસ કામ, દરેક અંગનું પોતાનું ચોક્કસ કામ. આ બધું શ્રમ વિભાજન છે. તો સજીવ શરીરની અંદર શ્રમ વિભાજન જોવા મળે છે. આગળની સ્લાઇડની અંદર આપણને કહે છે કે ભાઈ ચોક્કસ પ્રકારના અંગો દ્વારા થતું આ જે શ્રમ વિભાજન છે. ત્યારબાદ માનવ શરીરની અંદર એક બહુ સરસ મજાનું એક અંગ આવેલું છે જેને કહેવાય છે હૃદય. હમણાં મેં તમને જે વાત કરી એ વાત આંખ, કાન, નાક, ગળાની આંખ, કાન, નાક, ચેતાકોષ એ બધાની વાત થઈ. પણ એક બહુ જ જોરદાર અને આપણા મનુષ્ય શરીર માટે કામ કરતું, દિવસ રાત થાક્યા વગર જ્યારથી મનુષ્યનો જન્મ થાય ત્યારથી તે છેક મનુષ્ય મૃત્યુ પામે ત્યાં સુધી હૃદય આ પંપનું કાર્ય કરે છે. જઠર જે છે ખોરાકનું પાચનનું કામ કરે છે અને આંખ જોવાનું કાર્ય કરે છે. મેં તમને હમણાં એના વિશે વાત કરી. તો અલ્ટિમેટલી વાત એ છે કે આ બધા જ કોષો જે છે એ ચોક્કસ પ્રકારનું કામ પોતાના ફાળે જે આપવામાં આવ્યું છે એ કરતા રહે છે અને કહેવામાં આવે છે શ્રમ વિભાજન. હવે આ કોષ જે છે એ આ કામ કરવા માટે કંઈક તો ધરાવતા હશે, એમની પાસે કંઈક વસ્તુ તો હોવી જોઈએ જેના કારણે એ આ કામ કરી શકે. એને કહેવામાં આવે છે કોષીય અંગિકાઓ. તો કોષની અંદર ચોક્કસ પ્રકારના વિશિષ્ટ ઘટકો આવેલા છે કે જે ચોક્કસ પ્રકારના કામ કરવા માટે જવાબદાર છે. એને કહેવામાં આવે છે કોષીય અંગિકાઓ. નાના કણ સ્વરૂપે અથવા તો જુદા જુદા આકારને આપણને જોવા મળે છે. આપણે આગળ એના વિશે પણ અભ્યાસ કરવાનો છે, એ વખતે વધુ એના વિશે વાત કરીશું. જેમ કે કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ કરવું, ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા, આવું ચોક્કસ કાર્ય જે છે કોષની અંદર આવેલી કોષીય અંગિકાઓ કરે છે. કોષની અંદર કોષીય અંગિકાઓ, અત્યાર સુધી આપણે એવું બોલતા હતા કે ભાઈ કોષ આ કામ કરે છે, કોષ આ કામ કરે છે. હવે થોડા આપણે ઊંડા ઉતરીએ છીએ કે કોષની અંદર પણ ચોક્કસ પ્રકારની એક રચના છે જેને કોષીય અંગિકાઓ કહેવામાં આવે છે. આ અંગિકાઓ ચોક્કસ પ્રકારનું કામ કરે છે અને જેવા કરીને એને ઉદાહરણ આપેલા છે આપણને કે નવા દ્રવ્યનું નિર્માણ કરવાનું હોય, ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવાના હોય, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કરવાની હોય, ઉર્જાનું નિર્માણ કરવાનું હોય, આવા કામ આ અંગિકાઓ દ્વારા થતા હોય છે. કોષ આ અંગિકાઓના કારણે જીવવાની ક્ષમતા ધરાવે છે અને બધા કાર્યો કરે છે. આ અંગિકાઓ ના હોત તો, આ અંગિકાઓ જો આ બધા કાર્યો ન કરતી હોત તો આપણને ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે જે જમીએ છીએ, આપણે જે ખોરાક ખાઈએ છીએ, આ ખોરાક ખાધા પછી એનું પેટમાં જઈને શું થાય છે? આગળના ધોરણમાં 10મા ધોરણની અંદર તમે મનુષ્યના પાચનતંત્ર વિશે ભણવાના છો. એ વખતે આના વિશે થોડું વધુ અભ્યાસ તમે કરશો. પણ આવો વિચાર તો આપણને ક્યારેક ને ક્યારેક આવ્યો તો હોવો જોઈએ કે આપણે જે ખાઈએ છીએ એ ખોરાકનું પેટમાં જઈને શું થતું હોય છે અથવા ક્યાં જતો હોય છે. તમને એવું પણ કહેવામાં આવ્યું હશે કે ભાઈ સફરજન ખાઓ એનાથી આંખો સારી થાય, આંખોને લાભ થાય. આવું તમને કહેવામાં આવ્યું હશે. ભાઈ કેળા ખાઓ તેનાથી તમારા હાડકાં જે છે મજબૂત થાય, ચણા ખાઓ એના, મગ ખાઓ એનાથી તમને પ્રોટીન મળશે, તમારા મસલ્સ જે છે સ્ટ્રોંગ બનશે. આવું કદાચ તમારા વિજ્ઞાન શિક્ષકે અથવા તો ઘરની અંદર કોઈએ તમને કીધું હશે કે ભાઈ આ ખા, દૂધ પી તમારા માટે. તો આ બધું જ જે છે ખોરાક લેવાથી શરીરની અંદર એવું તે શું થતું હોય છે. ઉદાહરણ તરીકે જેમ સફરજનની વાત છે તો સફરજન ખાવાથી આંખ માટે સફરજન સારા છે કારણ કે એની અંદર વિટામિન એટલે કે રેટિનોલ આવેલો છે, એ આંખ માટે સારો છે.
તો સફરજન ખાધા પછી અંદર શું થતું હશે? સફરજન ખાઈને એવું તે શું થતું હશે જેના કારણે આપણી આંખ સારી બનતી હશે? તો એ સફરજન ખાધા પછીની જે આગળની પ્રક્રિયા છે બધી જ જે છે પાચન થયા પછી જ્યારે એ બધું જે છે કોષની અંદર જાય છે, એ અંદર આવેલી અંગિકાઓ જે છે એની અંદરથી ઉર્જા છૂટી પાડવાનું કામ, એની અંદરથી જો સફરજન ખાધું છે તો વિટામિન એ, લીંબુ કે અથવા તો ખાટા ફળ ખાધા છે તો વિટામિન સી, અલ્ટિમેટલી એની અંદર રહેલા જે પોષક દ્રવ્યો છે એ પોષક દ્રવ્યોને છૂટા પાડવા અને જે તે અંગને ઉપયોગમાં લઈ શકાય એવા સ્વરૂપમાં ફેરવી આપવા, જેથી કરીને એ અંગને પૂરતું પોષણ મળી રહે, આ કામ જે છે એ કોષ કરે છે. આ કોષની અંદર રહેલી અંગિકાઓ કરે છે. દરેક અંગિકાનું પણ ચોક્કસ કાર્ય છે. પ્રાણી અને વનસ્પતિ બંનેની અંદર આવેલી અંગિકાઓના અલગ અલગ કાર્યો છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષના તફાવત વિશે આપણે વાત કરવાના છીએ, પણ બંનેની અંદર અંગિકાઓ છે. આ અંગિકાઓના કામ ચોક્કસ છે. આ અંગિકાઓના કામ પણ ફિક્સ છે. દરેક અંગિકા ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, શરીરની અંદર ચોક્કસ શરીરના અંગો જે છે ચોક્કસ કાર્ય કરે છે. આ છેક પાયા સુધી આ રચના ગોઠવાયેલી છે. પેશી ચોક્કસ કાર્ય કરે છે, કોષો ચોક્કસ કાર્ય કરે છે, અને હવે કોષની અંદર આવેલી જે અંગિકાઓ છે એ અંગિકાઓ પણ ચોક્કસ પ્રકારનું કાર્ય કરે છે. આ અંગિકાઓના આધારે ચોક્કસ પ્રકારના કાર્યો થાય છે અને સજીવ જે છે એ જીવવા માટે સક્ષમ બને છે. નેક્સ્ટ છે કે બધા જ કોષો જે છે એ આવી રીતે અંગિકાઓ ધરાવે છે. આ અંગિકાઓ દરેક સજીવના કોષની અંદર જોવા મળે? તો કે હા, દરેક સજીવના કોષની અંદર અંગિકાઓ જોવા મળે છે. અને યાદ રાખજો, એ બહુકોષી સજીવની અંદર જોવા મળે છે. ત્યારબાદ આ અંગિકાઓ જે છે એકત્રિત થઈને જે પાયાનો એકમ બનાવે છે એને આપણે કોષ કહીએ છીએ. એવી ક્લાસમાં લખી છે. બહુ શરૂઆતની વાત અહીંયા આગળ ફરીથી રિપીટ થાય છે કે શરૂઆતમાં આપણે એવું કહ્યું કે ભાઈ ડુંગળીના કોષની અંદર કે ભાઈ આવા જે ખાના જોવા મળે છે એને આપણે કોષ કીધો. હવે આપણે એમ બોલી રહ્યા છીએ કે અંગિકાઓ એકત્રિત થઈને જે પાયાનો એકમ બનાવે છે એને આપણે કોષ તરીકે ઓળખીએ છીએ. ધીમે ધીમે આપણે ઊંડા ઉતરી રહ્યા છીએ. ડુંગળીના કોષની અંદર જ્યારે વાત કરીએ એ વખતે માત્ર એની ફરતે આવેલી કોષ દિવાલ અને કોષ કેન્દ્રની વાત છે ને એને આપણે કોષ તરીકે નામ આપી દીધું. જેમ રોબર્ટ હુકે બૂચના કોષની અંદર એ ખાનાને જોઈને કોષ નામ એવું આપવામાં આવ્યું હતું એ પ્રમાણે હવે આપણે વાત કરીએ છીએ કે ભાઈ અંગિકાઓ એકત્રિત થઈને કોષની અંદર જે અંગિકાઓ આવેલી છે એ પણ બધી અંગિકાઓ ભેગી થાય છે અને એ ઢાંચો જે બને છે એને આપણે એને કોષ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અંગિકાઓ જે છે આ અંગિકાઓ ભેગી થઈને કોષ બનાવે છે. તો અત્યાર સુધીની જે વાત થઈ આપણે એની અંદર કેટલી વસ્તુ આપણે સમજી શક્યા અથવા તો કેટલી વસ્તુ આપણને આના ઉપરથી ખ્યાલ આવે છે. તો સૌથી પહેલાં જે રોબર્ટ હુકે જે બૂચના કોષની વાત કરી છે, ત્યારબાદ આપણે ડુંગળીના કોષની વાત કરી, ત્યારબાદ એક કોષી સજીવ, બહુકોષી સજીવની વાત થઈ, એની અંદર રહેલા શ્રમ વિભાજનની વાત થઈ અને છેલ્લે અંગિકાઓ વિશેની વાત થઈ. તો આ બધું જ જે છે એક સૂત્રતાની અંદર ધીમે ધીમે સમજ પડેલી વાત છે. જ્યારે રોબર્ટ હુકે મધપૂડાના કોષ જેવી બૂચના કોષોની અંદર મધપૂડા જેવી રચના જ્યારે એણે જોઈ ત્યારે એને એ વખતે અંદાજ નહોતો કે ભાઈ આની અંદર બીજું કશું પણ હોઈ શકે છે. એ વખતે એણે કોઈ બીજી માહિતી આપણને આપી જ નથી. એણે ખાલી એવું કીધું છે કે ભાઈ આ જે છે એ સેલ છે, આને આપણે કોષ કહીશું. એ વખતે કોષ કેન્દ્રની વાત નથી. કોષ કેન્દ્રની વાત તો એના પછી બહુ મોડે શોધાઈ છે. જેમ જેમ ઇતિહાસ આગળ વધ્યો છે તેમ તેમ બધા સંશોધનો થયા છે અને એ પ્રમાણે આપણે કોષની વ્યાખ્યામાં પણ બદલાવ કરતા રહ્યા છીએ. એક અલ્ટિમેટલી કોષની વ્યાખ્યા આપણે એને ખાના તરીકે જોવા મળી છે, એની બહુ બેઝિક વ્યાખ્યા છે. અને અત્યારે હાલ જે લેટેસ્ટ આપણે એની વ્યાખ્યા આપી રહ્યા છે કે ભાઈ સજીવ શરીરની અંદર આ બધી જે અંગિકાઓ છે એ ભેગી છે, એક ચોક્કસ પ્રકારના ઢાંચાની અંદર આવે છે, એક કોષ દિવાલ તરીકે ઓળખાતી રચનાની અંદર એ જમા થયેલી હોય છે, કોષ કેન્દ્રની અંદર હોય છે. આ રચનાને આપણે કોષ તરીકે ઓળખીએ છીએ. તો અંગિકાઓ જે છે એ કોષ બનાવે છે. તો ફરીથી એ પ્રશ્ન ઉપસ્થિત અહીંયા આગળ તમને એવો થવો જોઈએ તો થાય છે કે ભાઈ અમીબા, પેરામિશિયમ, બેક્ટેરિયા આ બધાની અંદર આ પ્રકારની અંગિકાઓ હશે? આ બધાની અંદર આ પ્રકારે જુદી જુદી અંગિકાઓની જે આપણે વાત કરી રહ્યા છીએ એવું બધું એની અંદર હશે? તો વિદ્યાર્થી મિત્રો, જે એક કોષી સજીવો છે આ એક કોષી સજીવોની અંદર એક કોષી સજીવના માટે જે દેહધાર્મિક ક્રિયાઓ કરવાની થાય છે એ બહુ બેઝિક હોય છે, એ બહુ બેઝિક રચનાઓ હોય છે અને એના કારણે એ આટલી બધી અંગિકાઓની એને જરૂર પડતી નથી અને એટલા માટે એની અંદર આ બધી અંગિકાઓ જોવા મળતી નથી. પણ બહુકોષી સજીવની અંદર તો આ બધાની જરૂર પડે છે અને એટલા માટેની અંદર અંગિકાઓ છે. તો આપણે શું શીખ્યા એને જરા આપણે એક નજર એના ઉપર મારી લઈએ. સૌથી પહેલો પ્રશ્ન તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો
કે કોષની શોધ કોણે અને કેવી રીતે કરી છે. કોષની શોધ કરવાવાળો વૈજ્ઞાનિક કોણ હતો અને કેવી રીતે? તેનો જવાબ આપણે કહી શકીએ કે ભાઈ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1665માં કોષની શોધ કરી છે. કેવી રીતે કરી એની વાત પણ આપણે કરી ચૂક્યા છે કે એણે પોતે બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી બૂચના છાલના પાતળા છેદનું એને અવલોકન કર્યું અને મધપુડાના ખાના જીવની રચના જોવા મળી, જેને એણે કોષ એવું નામ આપ્યું. આ એની શોધ છે. અને બીજો પ્રશ્ન છે કે શા માટે કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે? જો અહીંયા આગળ બે શબ્દ છે, એનો બંધારણીય એકમ અને ક્રિયાત્મક એકમ. આ પ્રશ્નનો જવાબ બે રીતે આપણે આપવો પડે કે ભાઈ એને બંધારણીય એકમ કેમ કહેવામાં આવે છે. તો કોષને બંધારણીય એકમ કહેવામાં આવે છે કારણ કે સજીવ શરીર કોષોના સમૂહનું બનેલું છે. એટલે કે સજીવ શરીરનું બંધારણ કોષોના સમૂહથી રચાય છે અને કોષનું બંધારણ લગભગ સમાન છે. જેવી રીતે ડુંગળીના શલ્કના કોષો તમે જોયા તો બધા કોષોનું એનું બંધારણ, એનો દેખાવ જે છે એક સરખો છે. મૂળના કોષો જોયા એની અંદર પણ એક સરખો છે. કોષ દિવાલ છે, કોષ કેન્દ્ર છે, અંદર આવેલું દ્રવ્ય છે. આમ બંધારણની દ્રષ્ટિએ એક સરખું આપણને દેખાય છે. અને ક્રિયાની દ્રષ્ટિએ કેવું છે તો કે જે પણ જૈવ રાસાયણિક ક્રિયાઓ મૂળની અંદર થાય, પર્ણની અંદર થાય, પ્રકાંડની અંદર થાય, એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ બાકીના બધા જ કોષોની અંદર એ થતી હોય છે. અને એટલા માટે ક્રિયાની દ્રષ્ટિએ, પ્રક્રિયાની દ્રષ્ટિએ વાત કરો તમે તો પણ કોષ એનો પાયાનો એકમ છે અને બંધારણની દ્રષ્ટિએ વાત કરો તો પણ કોષ એનો બંધારણીય એકમ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે કોષ અને એની કેટલીક પાયાની બાબતો વિશેની માહિતી મેળવી. હવે કોષ જે છે એ એની બાકીની બાબતો, શાનો બનેલો છે, એની અંદર કેવા પ્રકારની અંગિકાઓ આવેલી છે, એનો આપણે આગળના સેશનની અંદર અભ્યાસ કરીશું. ત્યાં સુધી કોષની સ્લાઇડ બનાવો, કોષનો અભ્યાસ કરો, કોષનું અવલોકન કરો. મળીશું આવતા સેશનની અંદર. ધન્યવાદ. થેન્ક યુ.